મોક્ષનો માર્ગ મળે છે. આપણી યોગ્યતા સમજીને કદાચ આપણને આપણા ગુરુવરોએ આ દીક્ષા આપી છે. એ યોગ્યતાના વિકાસને માટે બ્રહ્મા વિષ્ણુ મહેશ સ્વરૂપ ગુરુ તત્વની સાધના 24 કલાક આપણે કરવાની છે. ગુરુવાસમાં રહીને જ્યાં સુધી ગીતાર્થ નથી થયા ત્યાં સુધી ગુરુવાસમાં જ રહીને આપણે સાધના કરવાની છે. એ માટે આપણે ગુરુની નિશ્રામાં રહેવાનું છે. ગુરુ એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સ્વરૂપ છે. તીર્થંકર ભગવાનની માટે નાથ વિશેષણ છે, તો ગુરુ ભગવાનની માટે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમને લાગે છે. ભગવાન નાથ એટલે શું? યોગ ક્ષેમ કૃત નાથો. આપણો વિકાસ કરવા માટે, આપણી યોગ્યતાને પૂર્ણતા સુધી પહોંચાડવા માટે આપણને ગુરુનો યોગ થવો જોઈએ. એ ગુરુનો યોગ આપણને થયો. અને યોગ થયા પછી જેમ સંસારી માણસને પુણ્યના જોડે સંપત્તિની પ્રાપ્તિ થાય, પણ એ પુણ્ય જો પાપાનુબંધી હોય તો સંપત્તિ પ્રાપ્ત થયા પછી ગુરુમાર્ગે જાય ને વિનાશ પણ થાય. એમ આપણને ગુરુનો યોગ થયો. પણ ગુરુ કેવા હોવા જોઈએ? ગુરુ એને જ કહેવાય કે જે ગુરુ મહારાજ બ્રહ્માનું કામ કરે, વિષ્ણુનું કામ કરે અને શંકરનું પણ કામ કરે. બ્રહ્મા શું કરે તો હિન્દુઓ કહે છે જગતનું સર્જન કરે. ગુરુ શું કરે? આપણા આત્માની અંદરમાં ગુણોનું સર્જન કરે. વિષ્ણુ શું કરે? તો જગતનું રક્ષણ કરે. ગુરુમાં શું કરે? તો વિષ્ણુ સ્વરૂપ બનીને આપણા માટે આપણા ગુણોનું રક્ષણ કરે. અને મહેશ અને શંકર ભગવાન શું કરે? તો વિશ્વનો નાશ કરે. ગુરુ મહારાજ શું કરે? આપણા આત્માની અંદરમાં રહેલા અવગુણ માત્રનો નાશ કરે. સર્જક, વિસર્જક અને સેવકૃત. આપણને આપણા ગુરુ પાસે રહેતા આવા ગુરુ છે, એની મારી ઉપાસના કરવાની છે એવી ખબર છે, એવી આપણે ઉપાસના કરીએ છીએ, એ આપણે વિચારવાનું છે. એ માટે આ વાચના છે. મારા કારણે હું લઈને આવું છું. લઈ લો માનભાઈ બાપજી મારના 2 શબ્દ સાંભળવાના છે. બાપજી તમારું છે. બાપજી કરશે તો જશે. ગુરુજી કર્યા કરે છે. અને ગુરુજીને આપણે શ્રદ્ધા ના આપીએ, સંતાપકારક મળીએ. એટલે માટે શું કરવાનું છે? આજે અદલો બદલો કરવાનો છે. મારે નહીં એમને એમ કાલે બપોર તને શું કીધું તું? કોકે તો સમર્પિત થવું પડે. એટલા બદલે કે છે તારે અહીંયા રહેવાનું અને ત્યાં રહેવાનું. તારા ગુરુએ 4 દાડા પેલા કીધું તું ને, હા સમજી ગયા. એ નમે નહીં તો હું તો નમું. ના આબાદ થવું હોય તો સદાને માટે સૌને નમવાનું. ગુરુને તો સમર્પિત જ રહેવાનું, તો મોટા માત્રને નમવાનું. જેને મોટા થવું એને મોટાને નમવું જ પડે. સંસારમાં ઘરવાળી થયેલા એ બાપજી મહારાજ
એની પાસે લાડીવાળી ગાડીની આબાદી બધી હતી. પત્ની ડાયવોર્સ લઈને પિયરમાં ચલી ગઈ નહોતી. એ જમાનામાં તો પતિને ભગવાન માનતા હતા. અને તેથી એ બહેનો જ્યારે ભગવાન પાસે જતા હતા ને, ભગવાન સાક્ષાત પ્રસન્ન પણ થતા હતા. એક વહુ આવી છે સાસરે, સાસુ કે તે મુજબ કરે છે, અને સાસુ એમના ઘરમાં છે ભગવાનની મૂર્તિ, એને રોજ અન્નપાન ધરે છે. સાસુને બહાર જવાનું નક્કી થયું, હું 3 દિવસ પછી બહારથી આવવાની છું, તો 3 દિવસ તારે ભગવાને હાચવવાના છે. કોરોનાના કારણે આજે લોકડાઉન છે, તો હર્ષવલ્લભે લખ્યું હતું માસિકના ઘરની અંદરમાં, તમારા ઘરે ભગવાન લઈ જવાના અહીંથી. મને પૂછવું નથી આ લખતા, પણ આવું લખ્યું છે, એનું લેટર વાંચતા ખબર પડી અત્યારે. અને એનાથી એ લાભ થયો કે ઘરના લાવણીમાં પણ ઘરના લોકો ભગવાનની પૂજાથી વંચિત ન રહ્યા. અને વળી કદાચ દેરાસર જાય ત્યારે ખાલી હાથે જતા હશે, પોતાના ઘરે ભગવાનની ભક્તિ કરતા કરતા બધું સમર્પણ કરતા થઈ ગયા. ઘર દેરાસર બનાવવાનો ભાવ લાગી. દેરાસર એકલા જ હતા, પણ પોતાના ઘરે જયારે ભગવાન પધાર્યા તો બધા ભેગા થઈને ભક્તિ કરતા હતા. આમ તો દેરાસરમાં કે છે પ્રદૂષણના દાડામાં 8 દિવસ ભાવના બે, પણ અમે જોયું ત્યાં ગોરેગામની અંદરમાં અમે જેટલા દિવસ રહ્યા એટલા દિવસ ભાવના, અને આખા બિલ્ડિંગના બધા લોકો, આ બિલ્ડિંગની ભાવના જુદી, એની જુદી, એની જુદી. આ વખતે દર વર્ષ કરતા સંવત્સરનું પ્રતિક્રમણ લોકોએ વધારે કર્યું. અપાસરો દૂર પડે, સંભળાય નહીં, આઈના બારા, આ તો ઘરમાં બેસી જવાનું છે. એટલો તો લાભ થયો, તો લોકડાઉન રહે તો સારું કહેવાય. એક અપેક્ષા સારું. આપણા માટે ખરાબ એટલે માટે કે આપણે આધા કરવી પૃથ્વીમાં રહ્યા. આવું હતું તો કોઈએ માસ્કમણ ન કર્યું, સીધી તપ ન કર્યો, અલબત્ત કરત તો કરવા દેવાના નહોતા. કારણ કે આ ટાઈમે આ શરીરની અંદરમાં પ્રતિકાર શક્તિ જરૂરી. જો પ્રતિકાર શક્તિ ન હોય તો આપણને વળગી જાય. આ એક જાતિ ડાકણ છે. આ ડાકણ કોઈને ન વળગે એટલા માટે અમે હતા ત્યાં પાર્લાની ગોરેગામની અંદરમાં, અને આ ધર્મચક્રની વાત આવી કેટલા સુધી એ છે ને કાયમ તપસ્યા કરે છે એટલે નથી દેખાતા. જે કાયમ ખાધા કરે ને એ ઘરડો જલ્દી થઈ જાય, કારણ કે એનું મરણ જલ્દી આવે. આપણે જે પોઈન્ટથી આજે આ મને આપવાનું મન થયું એ પોઈન્ટ આજે કહું છું, કારણ કે એની વાત કરો તો બાપની જરા વાત થાય જ નહીં. બાપજી કેવા હતા? સંસારમાં શ્રીમંત હતા, પરિણેલા હતા, અને પત્ની ભગવાન માનતી હતી, એવો એ જમાનો હતો. અને એ ટાઈમે એમણે કોને પકડ્યા? અમે તો આ છોકરાઓને કહીએ, સામેથી બોલાવાઈ જઈએ, અમારા દર્શન બધા આ ઉપકાર કર્યો છે, તો બોલાવા જાય તોય ના આવે. એ વખતે શોધતા હતા કોઈ ગુરુ. એ ટાઈમે લગભગ ઓલ ઇન્ડિયામાં ઓનલી 7 સાધુ હતા. પછી સ્થાનકવાસીમાંથી બુટ્ટેરાયજી નામના મારા દાદા,
પછી બુટેરાયજીએ સ્થાનકવાસીમાંથી ડેરાવાસીમાં દીક્ષા લીધી ત્યારે 3 એવા વિશેષ વિદ્વાન મૂલચંદજી, વૃદ્ધિચંદજી અને આત્મારામ, એ 3 એમના શિષ્ય હતા. એ બધાના શિષ્યો અને શિષ્યાઓ અહીંયા બેઠા છે. વૃદ્ધિચંદજી આ વૃદ્ધિચંદજી રહે છે. કાશીવાળા ધર્મ હા, એ બધા કરતા મોટા હતા બાપજી મહારાજ. એમનાથી મોટા હતા મણિવિજય દાદા. એ વર્તમાનમાં જેટલા સાધુ વિચરે છે એ બધાના દાદા. એ અઘાર નામના ગામના. અને બાપજી મહારાજ એક વખત બેલગાડામાં બેસીને એક ગામથી બીજા ગામ જતા તે એમણે વિહાર કરી પાડવા મણિવિજય દાદા જોયા અને ગાડામાંથી ઉતરીને એમને વંદન કર્યા. એ વંદન એમનું પાપનું નિકંદન કરનારું થયું. એ મણિવિજય દાદાનો પ્રાય પહેલો શિષ્ય થયો. એ ઘરવાળીને પૂછ્યું નથી કે હું દીક્ષા લઉં. એણે કહી દીધું હું દીક્ષા લઉં છું. કાલે કદાચ કીર્તિની દીક્ષા લેવાનું નક્કી થાય તો એ કીર્તિ એટલું જ કહેવાનું. અને પછી આ છોકરાની મમ્મી એ તો તૈયાર જ હોય. અત્યારે પિક્ચર જોવા હાથે જાય છે, પહેલા દીક્ષા લેવા હાથે જતા. લગ્ન કરે ત્યારે પણ એનો નિર્ણય હોય મારા પતિ જે કરશે કરશે. સીતાજીએ લગ્ન કર્યા રામ સાથે અને તરત અયોધ્યાની બહાર જંગલમાં જવાનું નક્કી થયું. તો સીતાજી એક જ વિચાર્યું હું કોની સાથે પરણી છું? અયોધ્યાની રાજગાદી સાથે નહીં, મારા રામ સાથે. અને માં સતી હતી છતાં એના ઉપર લોકોએ કલંક આપ્યા, એનું દિવ્ય કર્યું અને દિવ્ય કરીને અગ્નિના ખાડામાંથી બહાર નીકળ્યા. અગ્નિ ખાડો એ તો જલનો કુંભ બની ગયો. એમાંથી તરતા તરતા કમળ ઉપર બેસીને આવી ગયા. શાસક દેવતાએ બધું કર્યું. આવીને સીધો પંચવૃષ્ટિનો જ સાધ્વી થઈ ગયા અને સંયમ સાધીને 12મા દેવલોકના ઇન્દ્ર બની ગયા. અસંખ્ય તીર્થંકર ભગવાનનો પેલો અભિષેક મેરુ પર્વતો કરવાનો લાભ એમને મળ્યો. સીતાજીના જીવનમાં 7 પરીક્ષા થઈ, પણ બધી પરીક્ષામાં પાસ. આપણો માનવનો અવતાર છે પરીક્ષા માટે જ છે, પરીક્ષામાં પાસ થવા માટે જ. ગુરુની છત્રછાયામાં રહીએ અને ગુરુ કહે તે મુજબ જીવીએ તો પરીક્ષામાં પાસ થાય. બાપજીએ દીક્ષા લીધી, હજી તો 1.5 વર્ષ થયું હશે. અને સુરતમાં એક મહાત્મા હતા, શું નામ? રત્ન સાગરજી મહારાજ. એની સેવા કરનારું કોઈ નથી. બાપજીને એમના ગુરુએ કીધું કે રત્ન સાગરજી મહારાજ તબિયત બરાબર નથી, માટે જાત પૂરી સેવા કરો. 1.5 વર્ષના પર્યાવાળા બાપજી એ ગીતાર્થ થઈ ગયા, એ શાસ્ત્રો ભણેલા, પણ ગીતાર્થ થતા એટલે કે ગુરુ કહે કરવા ના ગીતાર્થ એ તો હતી. શું હવે મારી વિસ્તારમાં પાયણું કરવાનું નક્કી કર્યું છે અને હું કેમ કે પાયણું કરવા માટે આપણે સમય શિખરજી જવું છે. તૈયાર છો? ધન્યવાદ. રૂપાળું તો તૈયાર છે, પણ એનો ગુરુ તૈયાર નથી, એનો દાદો ગુરુ તૈયાર નથી, એનો પરદાદો તૈયાર. સૌથી છેલ્લી વાત આ છે. આ બાપજી મહારાજ ની વાત છે. એને પૂછો એ દીક્ષા લીધી ત્યારે 16 કરવડી દીધી. કરતા
મારો પાયો નાખ્યો તો તમારા કરતા 40 વર્ષ પહેલા, અને મારી સાઈડ પૂરી ન થઈ. મારા પછી 40 વર્ષે તમે પાયો નાખ્યો અને 100 પૂરી થવા આવી. કૃપાળુ કે આપણે બધા આપણે જીવતા છીએ, જે ગુરુનું કીધું કરે તે જીવતા. હવે આપણને બધાને લાગુ પડે છે. બાપજીએ ગુરુની ભક્તિ સેવા કરી, ડોક્ટર સાગરજી મહારાજની ભક્તિ કરી, જીરેશ્વર ભગવાનની ભક્તિ કેવી કરી. એને છેલ્લી દિવાળી કાળ કરી ગયા 2015માં, એટલે 2014ની છેલ્લી દિવાળી એમને કાયમ માટે દિવાળીનો 8મ જ હોય. છેલ્લા એમણે 33 વર્ષના અખંડ 8મ કર્યા વર્ષે, અને 8મના 3 દિવસ જાપમાં જ છે. તો છેલ્લો જે 8મ હતો એ 8મમાં 3 દિવસ 24 કલાક ઉત્કટુક આસનમાં બેઠા, ઉભળક પગે. આપણે પ્રતિગુણ કરતી વખતે વાદણા દેવા માટે ઊભા થવું હોય તો એ જોર પડે છે. આપણા શરીરમાં કઈ કચાશ નથી. અમે તો 2 વાગનામાં 1 જ વાર બેસીએ, વિધાનતા ઓછી પડે. હસવાની વાત નથી, ગંભીરતાથી આ વાત ખ્યાલમાં લેવાની છે. દિવાળી આવે છે, બાપજીએ બધી દિવાળીના 8મ કર્યા. આપણે આ તીર્થમાં રહ્યા છીએ, એ તીર્થમાં બાપજીના અનુસરણ રૂપે દિવાળીનો 1 8મ નક્કી ને અઠવાડિયા પહેલા દિવાળીનો જ. દિવાળીઓ સંભાળવા પડે. તને ખબર છે કે આપણે જ્યારે સમય શિખર ચોમાસું કર્યું, બધાએ ધર્મચક્રના પાયડા કર્યા, અને બીજે દિવસે વિમલ સમાજનો પત્ર આવ્યો કે સ્થાપનાજીની પ્રતિષ્ઠા કરવી હોય તો આ દિવસ, એટલે 2-3 દિવસ પછીનું મુહૂર્ત હતું. આ દિવસ બેસ્ટ છે. હવે બધા પ્રસંગે 8મ કરતા હતા. સમય શિખરના સંઘ વખતે અહીંથી પ્રયાણ થયું ત્યારે 9 જણાને 8મ, ચાલતા ચાલતા જ જવાનું. પછી મહારાષ્ટ્રમાંથી એમપીમાં પ્રવેશ કર્યો તો 18 ને 8મ, એમપીમાંથી યુપીમાં પ્રવેશ કર્યો 36 8મ, યુપીમાંથી ઝારખંડ, બિહારમાં 45 8મ, ઝારખંડ. પછી ઝારખંડ 90 8મ. પણ હમણાં જ બિચારાએ પાયણા કર્યા છે ધર્મચક્રમાં. કીધું આપણે 9 જણા 8મ કરે તો સારું. એ સ્થાપનાજીની પ્રતિષ્ઠા વખતે પણ 90 8મ. તીર્થમાં જઈએ તો સાધના કરવાની. આપણે તીર્થનું ચોમાસું કર્યું, સાધના જ્ઞાનની સાધના બધાને છે, ભગવાનની દર્શન વંદન પૂજનની સાધના બધાને છે. અને કાયા કૃશ થઈ ગઈ છે. અમારો દર્શન તો ખીલતો હોય, દોડતો હોય. આજે 14 બેસવું કરે, દયાળુ થઈને સામેથી કેવું પડે. કેવો ઢીલો, આજે વંદન કર્યા વિના બેસવું કર્યું. આટલી તાકાત નહોતી. પોતાના વખત પર વીતે ને ત્યારે ખબર પડે. ગુરુદેવે ધર્મચક્રમાં 14 આવે તો એકાશનું કરાવવાનું કીધું છે. પણ ધર્મચક્ર તીર્થમાં ધર્મચક્ર કરનારા અને 14 એકાશનું ન કર્યું, બેસ્યું કર્યું. વિકાસ બંને સચવાયું છે. એમને દીક્ષા તો બાપજી આપી, એટલે એટલે સાર્થક છે નામ. એ બાપજી મારા 3 દિવસનો 8મ કરીને ઉપરત પગે બેઠા છે, અને યોગની ક્રિયા છે લેતી ધોતી. હકીકતમાં તો સાધુ માત્રે કરવાની હોય, પણ અત્યારે આપણે એની જાણકારી નથી.
શું લીધી હતી શું? યોગ ક્રિયા છે. મેં કીધું ને, શરીરની શુદ્ધિ કરીને સાધના કરવાની હોય. એટલા માટે અહીંથી પાણી કાઢવાનું, નીચેથી પાણી કાઢવાનું, અહીંથી પાણી પીવાનું, નીચેથી પણ પાણી પીવાનું, એ બધું નીકળી જાય પછી સાધના શરૂ. આ રીતે બેઠા છે. યક્ષરાજ માણીભદ્રજી એમના જમણા હાથે આવીને બેઠા છે, ઊભા છે, અને ચક્કેશ્વરી દેવી ડાબા હાથે ઊભા છે. હાથમાં ખડીયો લઈને બેઠા છે માણીભદ્રજી, અને બાપજી મહારાજ કયો પત્ર? ભોજપત્ર ઉપર વિજય પતાકા યંત્રનું આલેખન કરે છે. એના 262 ખાના થાય. 262 ખાનાનું આલેખન ચોવિયારા અટ્ટમ સાથે ઉપરત પગે બેસીને 3 દિવસનું મૌન છે. 3 દિવસે આહારે નથી, ઊંઘે નથી અને જલે નથી. માણીભદ્રજી એમની પાસે બેઠા છે. અત્યારે આ કાળમાં હવે આવવું શક્ય બહુ મુશ્કેલ પડે. આજે બાપજીના પુરાણ વાત સાંભળીએ છીએ, એ સાંભળતા હું એવો તો નથી થઈ શકવાનો. એમના ચરણની રસ તો બનું, બીજું કઈ નહીં. મણિવિજી દાદાએ કીધું કે જા તું સુરત રત્નસાગરજીની સેવા કરવા. એવું હું પણ નવો સવો હતો, અને ગિરધરનગરના હીરાભાઈ ગુરુદેવને કહેવા આવ્યા કે 2 જણા 2 સાધુ અમારે ત્યાં ચોમાસું છે, પણ બંને પથારીમાં છે. આટલું જ ગુરુદેવને કીધું, અને ગુરુદેવ કીધું જગવલ્લભ ભેટ બાંધ, તારે જવાનું છે ગિરધરનગર. જો મારામાં કંઈ પણ તાકાત આવી હોય તો ગુરુદેવના શબ્દના સ્મરણ થઈ જાય છે. મને કે અઠવાડિયા માટે જવાનું છે. ત્યાં ગયો, 10 દિવસમાં બંને મહાત્મા સાજા થઈ ગયા. પણ ગુરુદેવનો મારા પર લેટર આવ્યો, તારે પૂરું 1 મહિનો ત્યાં રહેવાનું છે. ગુરુની સેવા, સાધુની સેવા. હિન્દુ શાસ્ત્રોમાં પણ આ વાત કરે છે, આત્માને મંગલ બનાવવો હોય તો શું કરવું? તો કે પહેલી વાત, સાધુ સેવા સદા ભક્ત્યા, ભક્તિપૂર્વક સદાય સાધુની સેવા કરવાની. આ સૌથી પૂર્વ આત્માનું કર્તવ્ય. એ ગુરુની ભક્તિમાં પુણ્ય વધારે મળે ને સાધુની સેવા કરતા. આ ગ્રસ્તપણામાં બેઠેલા છે, પેલા સાધુ જીવન સુધી પહોંચવું હોય તે પહેલું શું કરવાનું? સાધુની સેવા કરતા. હા. આ નિલેશ છે, આપણી સેવા 2.5 વર્ષ સુધી કરી, પણ કંઈ કચાશ રહી ગઈ એટલે એ નથી પહોંચ્યો. અને અત્યારે આવ્યો છે. સવારે ચારિત્ર વલ્લભ વિદે એને કંઈક હુકમ કર્યો. મેં કીધું આ 30 વર્ષ પહેલો નિલેશ નથી, કમરે પટ્ટો બાંધ્યો છે. બાકી એવો ખેલાડી, એને ભાઈ 2 જણા વચન માત્રને તોડ નહીં કરે. ગમે તેવું વસ્તુ કામ હોય ને તો કરવા માટે તૈયાર. કદાચ એને લક્ષ્ય એ હતું કે નહોતું ખબર નથી, મને તો કહેતો હતો, પણ એને બી સંસારમાં રાખ્યો તો એના નાનાની સેવા કરવા જ રાખ્યો. નાના બાપે એને દીક્ષા આપી અને બેનના છોકરાને સંસારમાં પાડ્યો. અને એટલા માટે એના બાપ છે એ એક્સિડન્ટના ભોગ બને વયા ગયા, તો એને અહીંયા લાવવાના હતા. એ એમ ગયા છે. આના બાપ એ પથારી વર્ષ છે. 2માંથી એક પોતાના બાપને તાર્યા નહીં. અને સવારે મારે કેવું પડ્યું કીર્તિ મહારાજને, તમે તમારા ભાઈને બેન કોઈને કશું કહેતા નથી. આ તમારી આઈ ચેલી સર્વવીરતી એ પણ અમારા પ્રયત્નથી આવી છે. આ સંગમનેર વાળા બધા એવા, એટલે આપણે ઇનામ આપવાનું છે નાના મહારાજને.
હકીકત છે. ત્રીજો આવ્યો પેલો હૃદય ભૂષણ પરિવાર સુઈ પાસે, એને પણ કોઈને નતા આવ્યા. હરામ છે કે આ બે જણાએ પોતાના ઘરના વ્યક્તિને દીક્ષાનો ઉપદેશ આપ્યો. સ્વગોત્રમાં ચાલે, આ સ્વગોત્રમાં ચાલે. અમે આપનાથી આગળ નથી વધવામાં. આપણે આપના પરિવારમાં કોઈને આપી. મારી સ્થિતિ કેવી હતી? તમારા બે ખાતર મારે મહારાષ્ટ્રમાં રહેવું પડતું. મારે તો કઈ સાઈડ આપી છતાં. બાપરે બાપ. અને તોય મેં પ્રેરણા તો કરી જ. પણ તમારા જેવા સાધુ જીવનના સંસ્કાર, સુપાત્રના સંસ્કાર એની પાસે નહોતા. એ તો તમને સાધુ મળે તો તમે ભરી વળો. પાત્રા ભરવા તૈયાર, આવવા તૈયાર નહીં. છતાં બે આયા, એ આના પગલે જ આયા છે. એ પ્રેરણા કરી એને ઝીલી, પણ એ ઘરમાંથી નીકળ્યા ન હોત તો આને રજા આપે. અને આ તો પછી એના દાદાને હોસ્પિટલ ટેસ્ટ કરવા મારો. પોતાના સગા દાદા કરતા કાકા દાદા હતા એ વધારે ગમતા હતા. એને ડાયાબિટીસ હતું. કોઈ ઘરના એને મીઠા ખાવા ના આપે. કાકા જ મેળા આવે, મીઠાઈ ખાય પછી હોસ્પિટલ. અને એને રજા આપી. એના ઘરમાં એવું હતું, એ રજા આપે તો જ મળે. એના દાદા તો પૂર્વાના, એની દાદી એટલી નહીં, દાદા તો પૂર્વાના. અહીંયા દાદો બની ગયો છે તોય ઘરનો કોઈ બોલાવતો નથી. કાલે મેં એને ઠપકો આપ્યો, એને ઠપકો આપ્યો. આજે ફઈ માની ઠપકો આપ્યો. અને બે ઘરનાને બોલાવ્યા, ઘરનાને ઓર્યો પણ છે. અત્યારે કોલેજમાં જાય છે, પણ કોલેજનો નાદ એ સર્વથા વખોડવા લાયક છે. બાપજી માની કોલેજમાં આપણે બેસવાનું છે, બેઠા છે. પણ ચાલુ ક્લાસની અંદરમાં આપણે બેગ ઓર્ડર કરવા જઈએ, પાણી પીવા જઈએ. ફર્સ્ટ ક્લાસ માર્ક્સની અંદરમાં કોણ થયો પરીક્ષા આપી છે? કોણ? બોલો. સ્કૂલની કોલેજની પરીક્ષામાં વધારે માર્ક લાવવાનો મારો હાથ છે. તારે કેટલા ટકા? કોલેજની પરીક્ષા દીક્ષા લેતા પહેલા મારા સંસારી કામમાં એને પ્રવચન કર્યું, મારા પહેલા. એ કે પ્રવચન કરે મોટી વાત નથી, પણ આજે આ વાસનાની જાહેરાત થઈ તો એ રાજી થઈ. બાકી એને પ્રવચન કરવા જવાનું હું બેહી જાઉં એટલો રાજી નથી. આજે ઢીલો જ છે. આપણે ગુરુની આજ્ઞા કોના જેવી પાળવાની? બાપજી જેવી, પ્રેમશ્રીમાં વરદાનશ્રી મહારાજ જેવી. આ બધા ઓલિયા હતા. એના વચન માત્રથી આપણી કાર્ય સિદ્ધિ થઈ ગયા. અહીંયા અશ્વિની છોકરી બેઠી હતી. મેં એને કાલ કીધું શીઘ્ર શક્તિ બોલના, એને સમજી જવાનું. કેવાય બાપજી મહારાજ 8 વર્ષથી 10 વર્ષથી 12 વર્ષની 14 વર્ષની 4 છોકરી સાંજે પાઠશાળા ગઈ હતી. ત્યાંથી 9 વાગે ગોરધન મહારાજે ઉપાડી અને છાણીમાંથી લઈ ગયા એને અમદાવાદ. અને સવારે બાપજી માજે 4:30 વાગે 4 છોકરીને એના મા બાપની ગેરહાજરીમાં પૂછાવીને દીક્ષા આપી. અને 4 દીક્ષા બરાબરની પેલા કોણ હતા એમથી મોટા જગુભાઈની દીકરી બેન. વિનોદશ્રી બીજા. એટલે 4 હતી. વિનોદ શ્રીજી
વિજ્ઞાનશ્રીજી અને એક સૌથી નાના બાકી સૌથી મોટા બાકી બધા બીબી જ હશે 1000 ની દીક્ષા આપી. બાપજી મહારાજે પોતાના હાથે 1000 ની દીક્ષા આપી. કારણ કે સાધુ હતા, સિદ્ધ પુત્ર જેવા હતા. એના જીવનની એમાં આરાધનાની કોઈ કચાશ નથી. એના મનના વિચારોમાં પણ કોઈ જાતનો સંકલેશનો વિચાર નહોતો. રાગનો સંકલેશ ને દ્વેષનો સંકલેશ. આ સંસારમાં બધા બેઠા છે. તમે જાઓ, તું ક્યાં બેઠો છે? ગુરતાજ ક્યાં બેઠો છે? નવરાજ ક્યાં બેઠો છે? આપના ચરણોમાં, મારા ચરણમાં તો આપની સામે બેઠો છે. અરે તારો આત્મા અત્યારે ક્યાં બેઠો છે? આપણે કર્મ મુક્ત અવસ્થામાં છે કે કર્મયુક્ત અવસ્થામાં? કર્મયુક્ત. હજી તો આપણે નિશાળે બેઠા, હજી એકલો બોલતા આવડતો નથી. એટલા માટે ઉત્તમ પુરુષોના ગુણ આપણે સાંભળવાના છે. એમનું જીવન કેવું હતું? એ જ્ઞાની હતા, વૈરાગી હતા, સંયમી હતા, તપસ્વી હતા, વ્યાખ્યાતા હતા, પાદ બિહારી હતા. અવેરા શબ્દો તમને ખબર નહીં પડે. યોગા વંચક હતા, ક્રિયા વંચક હતા અને કલા વંચક હતા. જેને યોગ મળ્યો હોય દેવગુરુ ધર્મનો, એ નિષ્ફળ જાય તો વંચક યોગ કહેવાય. એટલે કે એમણે પોતાને મળેલી દીક્ષા કે પોતાને મળ્યું આ મનુષ્યનું જીવન એને ઠગી દીધું. આજે અહીં બેઠો છે તું, તને મળ્યો છે યોગ, તો યોગા વંચક કે યોગ વંચક? તું ઠગવા બેઠો છે કે ઠગનારાને ઠગાડવાની છે, ઠગવાના છે? આપણને ઠગનારા આપણા કર્મો છે, આ સંસારના સંજોગો છે, એ આપણે ઠગનારા છે. એને ભવમાં આપણે ઠગ્યા છે. આ ભવમાં આપણે એનાથી ન ઠગાઈએ એટલા માટે એને આપણે ઠગવાના છે. તો જે પોતાના કર્મને ઠગે એ કહેવાય યોગા વંચક, અવંચક યોગના વાળો વ્યક્તિ. બાપજી મહારાજ 100% અવંચક યોગ વાળો. હવે યોગ તો મળ્યો છે, એ યોગની અંદરમાં જ્ઞાન ને ક્રિયા બે વસ્તુ આપણે કરવાની છે. ક્રિયા સરખી કરીએ, પૂરેપૂરી વિધિપૂર્વક કરીએ તો ક્રિયા વંચક કહેવાય. વાંદણા દઈએ, પ્રતિક્રમણ કરીએ પણ બેઠા બેઠા કરીએ, પ્રતિક્રમણ કરીએ થોડા જોકાઈ કહીએ, કોતરી વાપરીએ ક્યારે જોખું ના આવે. સંગત તો જાય, હે? સંગત તો જાય. આ સાધુ જીવનમાં તું અત્યારે જોગમાં બેઠો છે. હકીકતમાં સાધુનું આખું જીવન યોગ છે. આ તમે તે સંકટ આદિની ક્રિયા કરો છો. પૂર્વના સાધુ આખી જિંદગી એ રીતે ક્રિયા કરતા, રોજ કાળગ્રહણ લેવાના હતા. અને જેનું કાળગ્રહણ છે એટલું રોજ ભણવાનું હતું. અને ગોત્રી જવાનું તો ચોલપટ્ટો છે ને એને પણ ખોસવાનો નતો. આમ રાખી નથી કરતો. કોઈ ચીજ આપણાથી સ્પર્શ વિનાની નથી. અને ગોત્રી ક્યાંથી લાવવાની હતી? અમે રસોડામાંથી જઈને તો બધાને ત્યાં જતા. અરે પાત્રું ખરડાઈ નહીં, પાત્રું ધોવું જ ન પડે. ગોત્રી જેમ એમાં લીધી એ વખતે પાત્રું જેવું હતું એ ગોત્રી વાપર્યા પછી પણ પાત્રું એવું ને એવું હોય એવી ગોત્રી અંત પ્રાંત ગોત્રી વાપરતા હતા. તો શું શાક દાળ કઈ લીધા? એક દિવસ તને દીવી કરાવું. લારવા પેંડા બધું લઈ આવે. અંત પ્રાંત એટલે ઘરમાં બધાએ ખાઈ લીધું, હાંડલામાં ખીચડી બનાવી છે, બધાએ ખાઈ લીધા પછી નીચેની જે ખીચડી છે બળી ગયેલી એવી ખીચડી લેતા.
ટાઢા સવારના 5 વાગે બનાવેલા બાજરાના રોટલા ખાતા. મોગદેવીમાં તો લખ્યું છે કે મીઠાઈ માટેનું પાત્રું અલગ રાખે, મીઠાઈ લઈને આવે એ એટલે મીઠાઈ કોને માટે લાવે? ગુરુઓ માટે, જ્ઞાન માટે, શુદ્ધ માટે. બધા ના વાપરી આપણે વાપરી નંદી પાત્ર રાખવાનું શિક્ષકને માટે. તમારા નાના બાળક શિક્ષક, કાલે તમે દીક્ષા લેતા નાનો ભાઈ શિક્ષક, બાળનું તું બી શિક્ષક ખરો. જ્યાં સુધી વડ દીક્ષા નથી થઈ ત્યાં સુધી શિક્ષક. તું તો જરા પણ નહીં. જેને બાળક નહીં. સરકાર બધા સાધુ સાધ્વી જાણી લો, એને વ્યક્તિત્વ પ્રતિજ્ઞા કરી. નમ્ર વલ્લભીજીએ શું કર્યું? ચોકલેટ નહીં ખાવાની. અરે કેટલા છે પણ હજી એની એવો નિયમ છે, એ જો પૂરતો જ છે. આ નિયમ આ જાહેરમાં બધા અનુમોદન ના કરે એટલા માટે આજે જીવનભરનું આવી જાય તો શું ખાવું તું? ચોકલેટ. ચોકલેટ અભક્ષક હોય. ના ઘરે બનાવી હોય હિંદે ઘરે બનાવેલી હોય મારા મોટા ગુરુજી આપે ત્યારે વાપરવા. તમને હાથ ચોર બાકી નહીં વાપરવાની એ નિયમ નહીં. એને મોટા ગુરુ સાથે સંબંધ રાખ્યો છે એકમાત્ર ચોકલેટ. કારણ કે આ આપે રહી આ તો એ સમર્પિત થઈ ગયો છે. ના ખાવું એ બધાને ગતરી ખાવા પ્રોબ્લેમ છે. ક્રિયાવંચક એવી ક્રિયા કરે કે એક એક ક્રિયા એમને પુણ્યાનુબંધી પુણ્ય મળે અને કર્મનો ક્ષય થાય. જે ધાર્મિક અર્યંત્ર આ શાસ્ત્રની ક્રિયા કરતા કરતા પોતાના પ્રમાદને ઠગે, પોતાના કર્મને ઠગે એવી અદ્ભુત ક્રિયા કરે કે જોતા જોતા બીજાને ધર્મ પામી જાય. જેમ હિન્દુ ધર્મની અંદરમાં એક તાપસ ધર્મ છે. આજે 14નો દિવસ છે. એ રીતે 14ના દિવસે તાપસ ધર્મના આશ્રમમાં રહેલો એક બાળ તાપસ 8 વર્ષનો, એ લોકોને 14ને દિવસે અનાકુટ્ટી હોય, તે 14એ ચોક્કસ ઉપવાસ કરવાના. હવે બાળ તાપસે પોતાના તપોવનમાં છે અને સાધુએ વિહાર કરતા જતા જોયા. એ દોડતો દોડતો ગયો. બધા સાધુને 500 સાધુ જતા હતા અને ત્યાં જઈને પૂછે છે, તમને આજે પણ અનાકુટ્ટી નથી? અમારે તો આશ્રમની બહાર જવાનું ન હોય, અમારે પાણી નહીં પીવાનું, ખાવાનું નહીં, તો તમારે આજે 14ને અનાકુટ્ટી નહીં? તો કે ભાઈ અમારે તો 12 મહિના અનાકુટ્ટી, અમે કઈ ખાવા માટે નથી જતા, અમે નીચે જોઈને ચાલીએ, વનસ્પતિને કપડું પણ ન અડી જાય એની સાવચેતી રાખીએ. જીવ કેટલી જાતના છે અને કઈ રીતે જીવની રક્ષા કરવાની એ બધું બાળ તાપસથી સમજાય. અને બધાની ચાલ ને બધું જોયું તો કે મને તમારી સાથે રાખશો? તો કે તારા તપો કુલપતિ ગુરુ હોય એટલે પૂછી રાખ. એ ગયો કુલપતિ પાસે. તો કુલપતિ કહે છે, ધન્યવાદ છે બેટા, તું સાધુ જીવનમાં આવ્યો છે, પણ આપણું સાધુ જીવન તો બહુ નબળું છે, ફાવે તેવું છે. એ જૈનનું સાધુ જીવન તો બહુ અઘરું છે. એમાં તને જવાનું મન થયું? કેમ મન થયું? એ બધા સાધુ જતા હતા, એ ક્રિયાવંચક હતા, યોગાવંચક હતા, ફલાવંચક હતા, પૂરેપૂરી વિધિનું પાલન કરીને જતા. આપણે શું કરવાનું? અમે એક વખત વિહાર કરીને જતા હતા અને સાંજે ભુંજપુર નામના ગામે પહોંચ્યા. અમને કીધું હતું કે 10 કિલોમીટર જવાનું છે, પણ 10 કિલોમીટર એટલે 10 માઇલ નીકળ્યા. 14નો દિવસ હતો. સાંજે પ્રતિક્રમણ કરવા બેઠા અને પેલી એરિયાએ બેઠા બેઠા કરી અમુક સાંભળે કે અમારા મોટા મહારાજ હતા યેસુરી મહારાજ કે આજે બધાનો વિહાર બહુ થઈ ગયો છે, આજે બધા બેઠા બેઠા કરજો. બધા સાધુ ચમકી ગયા. આ અમુક સાધુ બેઠા બેઠા એવી કરીને એટલે બોલ્યા છે. બધા ઊભા થઈ ગયા.
આપણને જોઈને બીજાને ક્રિયા આડી ઓડી કરવાની મન થતું હોય તો સમજી લેવાનું કે આપણે ક્રિયાને ઠગનારા છીએ, આપણે કર્મને ઠગવાના છે. બાપજી મહારાજ આટલી મોટી ઉંમર, કેટલી ઉંમર ખબર છે તારે? એમના જેટલું જીવું છે મહારાજ? બાપજી જેટલું જીવું છે? 105 વર્ષથી વરે કાળ કરી ગયા. કેમ કે એમને વર્ષિતમ ચાલતો હતો, ઘણા વર્ષિતમ, પણ વર્ષિતમમાં બી ખાવાનું શું? આપણે બદામની કતરી ખાઈએ. એ જમાનામાં બદામ કતરી હતી જ નહીં, બદામ હતી, પણ સાધુ વગર કારણે બદામ ઉઘરાવે તો ન લે. આજે તો આ બધા ગ્રસ્તો એટલા ગાંડા ભક્તો છે, બહુ કે તો લેવી પડે. હવે 5 લઈએ તો પેલા તો આમ કરીને ભરી દે. તો અમદાવાદમાં મારા અમરેન્દ્રજી મહારાજ એ ગ્રસ્તના ઘરે નવકારસિંહ ઉરવા ગયા, ટાબોડીઓ ભરીને બદામ ભરી દીધી. તો સાધુ ત્યાં મૂકીને આવી જાય ઉપાસ. ઓળખો લીલાબેન ને? અરંતી સીજીરા ભરીની, બરોબર ને? હા. પછી એ લોકો ફરિયાદ લઈને આવ્યા તો પ્રેમસિંહજી કીધું, સાધુએ લીધી હતી, ધર્મલાભ આપ્યો તો? ના સાહેબ, તમારા સાધુ તો ત્યાગી છે. ત્યાગી છે કે ભોગી? તે અમને ભોગી તરીકે સમજીને ઓરાવી કે ત્યાગી સમજીને? ત્યાગી બદામ ખાય, કારણે ખાય. ગુરુ મહારાજ વડીલો સમજાવે કે તો ખાય, પણ આટલી બધી ખાય? બદામથી શક્તિ મળે કે શક્તિ જાય? બદામથી બુદ્ધિ વધે કે ઘટે? લિમિટમાં વાપરવાનું થાય. બાકી બદામ કદાચ ખાવી પડે, 5 બદામથી વધારે ખવાય નહીં. પ્રેમશ્રી મહારાજે તો, અમારા ગુરુદેવે તો એક પણ પ્રકારનું ડ્રાયફ્રૂટ પોતાના જિંદગીમાં પાત્રામાં લીધું નથી ને મોટામાં ખાધું નથી. અમારા ગુરુદેવ બી નથી. તમારા ગુરુદેવ તમારા હાથે લાવેલી વાત ખાલી એક જ વસ્તુ. એ બી દવા તરીકે. હું તમારી બધાની સાથે રહીને દાડો નથી. એટલું મુશ્કેલ આવી ગયું. આજે બાપજી મહારાજનો દિવસ છે. આજે એમના ગુરુભાઈ, એમના શિષ્ય બુદ્ધિરાયજી મહારાજ અને ગુરુભાઈ અને બાપજી મહારાજ એ અમારા આત્માનોજી મહારાજના ચાચા ગુરુ હતા. એ આત્માનોજી મહારાજ, એમના ગુરુ બુદ્ધિરાયજી મહારાજ, એમના ગુરુભાઈ હતા બાપજી મહારાજ. એ ચાચા ગુરુ કહીને બોલાવતા. છોટે ચાચા. આવું સાધુ જીવન પાળે એ ટાઈમે ગૃહસ્થોના જીવન પણ એવા ત્યાગ હતા. આજે સુખ હતા. ખીચડી અને કઢી છે અત્યારે દુનિયામાં ભેદ, જેને 68મો વર્ષી તક ચાલે છે. એના બેસનામાં ખીચડી ને કઢી, સવારે ખાખરો ચા. એવી રીતે બેસતા ના ગુરુદેવ. મેં કરેલો છે, મને ખબર છે. એ કાળ છે, તારે કરવું છે તારે જ કરાવ. ખાખરો ને ચા. ચા. એ મને ખબર નથી. એટલે સળંગ છે કરે. લગભગ 2 વર્ષ પહેલા ગયા. હા, નંબર કાકરો ને ચા. ના ના, બાધા નહીં હવે. ના ના, એટલે હસવો નહીં. ખાખરાને ચાથી કર્યું. હા. કરે? સવારના બેસ. હા, સવારનું થાય. અને હાજરી ખીચડી કઢી. કોઈના પણ ઘરનું એને કોઈ છે. પણ જાતનું ફરસાણ નહીં. એને આપણે છે. તને બીજો કોઈને એક જ વર્ષ કરાવશું. 1 વર્ષની સંપૂર્ણ ફરસાણનો ત્યાગ. ફરસાણનો ત્યાગ. સંપૂર્ણ. ઓછી તપે. તું વર્ષે તો નહીં કરે ચાલશે.
પ્રશાંત ત્યાગ વર્ષ એટલે એક દિવસ વાપરો એક દિવસ નહીં વાપરો. મારા મોટા ગુરુજી શું લઈ જશે તો વર્ષે આપી એટલે કહું છું. 1 વર્ષ સુધી પ્રશાંત ત્યાગ. એ વરસ સુધી. નડિયાદમાં ચોમાસું કર્યું. મેં એક છોકરાને, આના જેવડો જ છોકરો હતો, મેં કીધું તને મારે માસ્કાઉન્ટ કરાવવું છે. સાહેબ મારી ગેસ શું છે? મેં કીધું મારી પાસે 2 જાતના માસ્કાઉન્ટ છે. 30 દિવસ સુધી ઉપવાસ એમના માસ્કાઉન્ટ, અગર તો 30 દિવસ સુધી ખમણ સિવાય કંઈ ખાવાનું. એ તો બહુ મોટી તો કે ખમણનો વાસ રસી તો કહીશ સસ્તા. માસ્કાઉન્ટ કહીશ. અરે સવારથી 12 વાગ્યા સુધીમાં તો ખમણ ખાઈ રહી એવું ધરાય. આગળ દિવસે નિયમિત બેમાંથી 1 વર્ષ માસ્કાઉન્ટ તો કરવા, અને પછી 30 ઉપવાસ પાછું. 1 મહિના સુધી ખમણનો ત્યાગ એ અઘરું છે, એ કે 1 મહિનાનો ઉપવાસ કરવો એ અઘરું છે. ખબર ન કહેવાય ખાવાનું ન થાય ને એક વર્ષથી ખબર તારે ખાશે જ નથી. તારે બાપજી મહારાજના અનુકરણ રૂપે છેલ્લો દિવાળીનો માસ્કાઉન્ટ કરવો. મારે જે જોબ કરવું હોય તે કરશે. દેવાથી એક. મોટા ગુરુજી જવાના, મારે જોબ ચાલુ, આપની સેવામાં રહેવાનું. કોણ? મોટા ગુરુજી બલવાડી જવાના. તું આવીશ તો ને. અત્યારે તો બંને તારા ગુરુ શ્રીમંત્રની સાધના કરે. એ સાધના કરીને પછી જવાનું. એની સાધના તને બતાવવાની, જેથી તને ખબર પડે જીવ જોગ કેવા થાય. બબૂચક ભરીને નહીં કરવાનું, બાબુ પ્રવૃત્તિ કરીને કરવાનું. આવા બાપજી મહારાજ લગભગ 1600 સાધ્વીજીના ગુરુ. ઓહો 1600 આ તો પછી જે 1 તિથિ 2 તિથિના જે ઝઘડા થયા એમાં કેટલાક સાધ્વીના સગા ત્યાં હતા, એની પાસે પૂછ્યું. તિલકસિંહજી નામના સાધ્વીજી હતા. સાગરજી મહારાજ એમના સગા મહાત હતા. સાગરજી મહારાજ 1 તિથિમાં ગયા એટલે એ પોતાની એને કહી દીધું બાપજી મહારાજ કે તારે ત્યાં નહીં જવાનું. તો આ સાધ્વી પોતાની 200 સાધ્વીને લઈને મામા પાસે લઈ ગઈ. એ રીતે આ ભક્તિ સિદ્ધના સાધ્વીજી બેઠા છે. ભક્તિ સિદ્ધના સાધ્વીજી માને આલંબન પ્રેમશ્રી મહારાજનું છે. અને એમની ઈચ્છા એક જ હતી સંમેલનમાં કે પ્રેમશ્રી મહારાજ જ્યાં હોય એ જ મારો માર્ગ. પણ પછી એમને આચાર્ય પદવી આપી હતી સાગરજી મહારાજે. તો એના કારણે એમણે સાગરજી બાજુ એક તિથિમાં જવું. બને આ પણ એક પ્રકારનો જિંદગીનો જુગાર છે. અહીંયા સાધુ જીવનમાં આવીને ક્યાં તો વેપાર કરવાનો, ક્યાં તો જુગાર રમવાનો. આપણી સાધના નિંદ્રમાં નબળા પોચા રહેવાના, એનું નામ જુગાર. આપણી સાધનામાં પ્રોફિટ જ પામવાનું, એનું નામ વેપાર. શું કરવાનું કહું? વ્યાપાર. ઓ પ્રિય, શું કરજો પપ્પાને શું કહેવાનું? અક્ષેશ અક્ષેશ. અક્ષેશ પપ્પાને શું કહેવાનું? જુગાર. તમારી સાથે દીક્ષા આજ આપો. મેં સવારે કીધું એ શબ્દ બોલ. ભૂલી ગયો પછી આ બાપજીમાં કોલેજમાં નહોતા ગયા. ફોરબાઉસમાં કોલેજમાં ગયા અને CA સમકક્ષ ડિગ્રી GDA લંડનમાં લીધી. બધા તો એ માનતા હતા આ તો મોટર ગાડીમાં જ ફરશે, કારણ કે એ જમાનામાં
આજથી 100 વર્ષ પહેલા નોકરીનો પ્રારંભ કર્યો, 5,000 રૂપિયાનો પગાર. એ વખતના 5,000 એટલે અત્યારના 5 લાખ ઓછામાં ઓછા. આવા બધા મહાપુરુષો આપણને મળ્યા. એ મહાપુરુષના સંદર્ભમાં આજે મારે પન્યાજીમાંની થોડી એક વાત કરવી હતી. આજે પન્યાજીમાંનો એક ફોટો બતાવું છું. એ ફોટો જતા તમને લાગવું જોઈએ આ વિશેષ આત્મા લાગે છે તો તમે ભવ્ય આટલું સમજી જવાનું. બાપજી મહારાજે 52 કરોડ નૌકાર ગણ્યા હતા. પન્યાજી મહારાજે 55 કરોડ નૌકાર ગણ્યા હતા. સૌથી વધારે એટલું બધું એમના જેટલા ભક્ત એમની પાસે જેટલા ગયા એ બધાને વિધિપૂર્વક નૌકાર આપ્યા વિના ન રહ્યા. ઓહ. અને જેને જેને નૌકાર આપ્યા એને ઉદ્ધાન પણ કરાવ્યા અને એના દ્વારા એના તરફથી ઉદ્ધાન પણ થયા. આવા એમના લગભગ 22 ભક્તો. જ્યારે યશોદેવશ્રી મહારાજ પાસે કોઈ આવે ત્યારે યશોદમાં પૂછે તું લાખોપતિ થયો કે નહીં? સાહેબ તમારી કૃપા થાય તો લાખોપતિ થવાય. તો કે હાથ જોડ, 9 લાખ તારે ગણવાના છે. શું? એ તો રૂપિયા સમજ્યા, પણ ભાઈએ નિયમ દીધો અને ખરેખર 9 લાખ રૂપિયા ગણ્યા, 9 લાખ નૌકારે ગણ્યા. જેટલાય એમની પાસે 9 લાખ નૌકારનો નિયમ દીધો એ બધા લખોપતિ. લાખોપતિ એટલે અત્યારના કરોડપતિ. હા. અમારા દાદા એટલે અહીંયા બેઠા છે એને બાપજી માને સાંભળ્યા, યશુસ માને સાંભળ્યા, ભદ્રગુજી માને સાંભળ્યા. તો તમારે બધાએ 9 લાખ નૌકાર ગણવાના. સાધુજી બધાએ 9 લાખ નૌકાર ગણ્યા. વધારે ગણ્યા. બધાએ ગણી દીધા. તપસી ગણે. તમારા ગુરુએ ગણેલા એમને પણ ગણે. તો તમે તો રત્નપ્રભાના શિષ્ય છે, પ્રભાના છીએ, બધાએ ગણ્યા. ગણ્યા અગ્ન ગણ્યા. આજથી પાછા 9 નિલેશ. લાખ સંકલ્પ કરાવો. તને સાધુ પણ ન મળ્યું એનું કારણ તે 9 લાખ નૌકાર નથી ગયા. આજથી પ્રતિજ્ઞા લે. લક્ષાદીપની છેલ્લા અભિયાન અમદાવાદથી બધા 9 લાખ નૌકાર સામુદાયિક બધાને ઉચરે. ગચ્છાધિપતિએ જે ઉત્કૃષ્ટ હતું એ પેલા કર્યા, જે હળવું હતું છે 800 માસ ખબર અમદાવાદ, 1250 સિદ્ધિ તક મુલુંડમાં, 1350 અમદાવાદ. સિદ્ધિ તક. 1350 શ્રેણી પત્ર તો બાપજી મહારાજ પાસે બધા પચખાણ લેવા જતા. એનું પચખાણ સિદ્ધ પચખાણ હતું. પણ બાપજી મહારાજ મને એમ લાગે છે કે પોતે આચાર સંપન્ન હતા પણ ઉપદેશ આપવાનું બીજાને આપી દેતા. પોતે 99% વ્યાખ્યાન નહોતા કરતા. આટલી બધી સાધ્વી થઈ એમની. સાધુ પણ ઘણા હતા. આજે નરકતશ્રીના જેટલા સાધુ છે એનાથી પણ વધારે સાધુ હતા. અને સાધુમાં પણ કેટલાય સમુદાય એમના જ હતા જે અત્યારે જુદા પડ્યા છે. બાપજી મહારાજના હતા વિનય વિજયજી મહારાજ, એમના શિષ્ય હતા ભદ્રસુરી મહારાજ. અને ભદ્રસુરીમાં જે જીજુવાડામાં ચોમાસું કર્યું, જરા ખ્યાલ કરો બધા, તમારા આપણા શરીરનો શું પ્રભાવ છે. ભદ્રશ્રીમાં તો બાપજી મહારાજ જેવા જ તપસ્વી. ચીજોવાડામાં ચોમાસાનો પ્રવેશ કર્યો અને લગભગ અંદાજે 150 દિવસ પછી
ઝીંઝુવાડાનો વિહાર કર્યો ત્યાં સુધીમાં ઝીંઝુવાડાના સ્મશાનની અંદરમાં કોઈ પણ મળતું ગયું નથી. આખા ગામમાંથી એક પણ માણસનું મૃત્યુ થયું નથી. એક વસ્તીની વૃદ્ધિ થાય ઓમકાર શ્રીમાં જન્મ્યા. તો ભદ્રસિંહમાં જેટલું કીધું કે તમારા ગામમાં એકેય ઘટાડ્યો નથી, એક વધાર્યો છે, તમે એને કેટલા આપશો? તો કે જે વધાર્યો છે એ તો તમારો, પણ હું એનો બાપ છું, હું પણ તમારો. ઓમકારસિંહ મહારાજ, એમના મોટા ભાઈ, એમના બાપા, એના નાના ભાઈના 2 દીકરા મોહીચંદ્ર ને બીજા નાના ભાઈ કાંતિભાઈ ના દીકરા બધાની બહેનો, બધાની માં. ઝીંઝુવાડામાંથી 72 જણાએ દીક્ષા લીધી છે. એમાં સૌથી પહેલા અમારા દાદા ગુરુ દાનસિંહ, બીજા ઓમકારસિંહના બાપા, ત્રીજા ઓમકારસિંહ, પછી આ બધા દીક્ષા લેતા હતા. આપણે દીક્ષા લીધી છે, લેવી સહેલી છે, પાળવી એટલી છે. અરે તો બહુ મજા આવે અહીંયા. એક મહાત્માને એક બીજા મહાત્માએ પૂછ્યું, તમે વિરમગામ ચોમાસું કરશો? તમે ચોમાસું, હું ચોમાસું કરીને આવ્યો એટલે તમે પૂછું છું, તો વિરમગામમાં વિશેષતા શું છે? તો વિરમગામમાં ચોમાસું કરનારા મહાત્મા છે એ કહે છે કે રોજ સાંજે ઢોકળા મળે, ઇડલી મળે, તો જવાય. પછી દર્શન વલ્લભને મોકલાય, આને જુદો પાડો. કોઈ ઠેકાણે ફરસાણ મિષ્ટાનનો વિચાર જ ન હોય. જે સૂઝતું હોય એવા યારમાં બધા માટે બનાવેલું હોય એટલે સાધન કરવાના છે, કાયમ માટે એકાસના છે. હાલની ગોત્રી જ ગયા છે. એકાસનામાંથી બેસનામાં ગયા, પછી છૂટા થયા, પછી માંદા પડ્યા, પછી હોસ્પિટલમાં ગયા, અને 100 વર્ષ પૂરું કર્યા પહેલા બધા પરલોકમાં પહોંચી ગયા. બાપજી ન ગયા, ભદ્રશ્રી ન ગયા. ભદ્રશ્રી પણ 103 વર્ષ થાય. હા, ધન્યવાદ. જીવન તો 100 વર્ષમાં બાપજી પછી પહેલા છે. ભદ્રંકરસિંહ મહારાજ પણ 100 વર્ષ કરીને પછી ગયા. એ બાપજી મહારાજના ચરણ વિજય પન્યાસ એ પણ 88 વર્ષે ગયા. એ પણ બાપજી મહારાજના. સૌથી મોટી સાધ્વી છે કલાપુર સેવાની હતી હેમસિંહજી, પછી ગઈ રામચોસમામાં. એ હેમસિંહજી મહારાજની દીક્ષા બાપજી માના હાથે થઈ. હરિયા કેટલો તમને ખબર છે? 116 વર્ષે કાળ થઈ ગયો. 116. અને હમણાં એક હિન્દુ સાધ્વી 1 વર્ષ પહેલા એને ખબર પડી ગઈ કે આવતી 15મી ઓગસ્ટની દીક્ષા થવાની છે. 132 વર્ષની ઉંમરે એ હિન્દુ સાધ્વી કાળ થઈ ગઈ. 17 વર્ષની ઉંમરે પોતાની મેળે સંન્યાસીની બની ગઈ. એની મમ્મી પપ્પા બંને એક સાથે ગુજરી ગયા. ને આવું પર જઈને આગની ગુફામાં બેસી ગઈ. કોઈ ગુફા છે ખબર નહોતી. વાઘની ગુફા હતી. પહેરેલ લુગડે ગઈ હતી, બીજું એની પાસે નહોતું. હનુમાનની ભક્ત હતી. અને જ્યારે 15, 20, 25 દિવસે કે મહિને ખૂબ ભૂખ લાગે ત્યારે આમ કરે, હે હનુમાન, આમ કરે તો બંને હાથમાં હાફૂસ કેરી આવી જાય. એ હાફૂસ કેરી સિવાય બીજું કઈ એને ખાધું નથી. એ હનુમાનજી કે કોઈ અધિષ્ઠાય કે નક્ષત્ર દેવતા હશે, આપતા હશે. પણ 132 વર્ષથી કાળ કરી ગયા. અને એને ખબર પડી ગઈ, સાંભળજો
મારાથી હવે શક્ય નથી. તમે આટલી મોટી બોડી કરી છે, તમારાથી શક્ય છે. તપોધનાશ્રીએ કરી છે, વિદ્ય રત્નાએ કરી છે, એને શક્ય છે. બીજા કોણ છે? બોડી વાળા. હા, બીજા સાથે જો સોળી વાળા છે. એનસી ઉપર જ હશે ને? હિન્દુ શાસ્ત્રોમાં પણ લખ્યું છે, આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે, જે વ્યક્તિને ખબર હોય હું ક્યારે મરવાનું અને મરીને ક્યાં જવાનું, એ વ્યક્તિને અવશ્યમાં સમાધિ મરણ જ હોય. પણ એ સમાધિ મરણ લેવા માટે આપણે આ સાયન્ટિફિક સિદ્ધિ મેળવવાની છે. એટલા માટે આપણે જલ્દી ન મરી જઈએ, આયુષ્ય પૂરું થાય ત્યારે મરે. પણ અત્યારે 99.99% આયુષ્યની પૂર્ણાહુતિમાં કોઈ મરતા નથી, તે પહેલા મરે છે. બધા જ સાધુ હોય, સાધ્વી હોય, શ્રાવક હોય, શ્રાવિકા હોય. તો હવે એ આ બેની વાસના આપણે બીજના વિશે રાખશું. બીજને વિશે રાખવાની. બીજી રીત છે. હા, બીજના ચંદ્રની જેમ વૃદ્ધિ પામે. હવે એક કલાક થઈ. તો બાપજીનું તો પૂરું કર્યું. બાપજીનું બનાવવાનું એટલા બધા છે કે આપણે લખ્યા એમાંથી 2 લાઈન બોલ્યા છે. વાંચી જાઓ. સંયમનો પર્યાય હતો 81 વર્ષ. ભગવાન મહાવીરની 72ની પાટે આવેલા. સુરતમાં રત્નસાગરજીની સેવા કરી 15-20 વર્ષ સુધી રત્નસાગરજી કાળધર્મ પામ્યા. આ બાજુ મણિવિજય દાદા કાળધર્મ પામી ગયા હતા 2 વર્ષમાં. બાપજી મહારાજ એની પન્યાસ પદવી થઈ. એનો મહોત્સવ 36 દિવસનો થયો. આખું સુરત એ 36 દિવસ સુધી સ્વામી વાત્સલ્ય કર્યું. એવું તો ભારતમાં ક્યાંય થયું છે. સૌથી વધારે એનું જ થયું. એ પછી બધું સ્વામી વાત્સલ્ય થયું તો નીપાળી નાખ્યું. એ પણ એમાં 18 દિવસ અહીંયા 19 18 દિવસ પણ 3 ટાઈમ અહીંયા આપણે 19 દિવસ છે. એ 3 ટાઈમ. અત્યારે સંગમનો 25 દિવસ પણ અરે અહીંયા 19 હોય, 3 ટાઈમ હોય, નીપાળીમાં 18 3 ટાઈમ હોય, છતાં એ 3 ટાઈમના સ્વામી વાત્સલ્ય દ્વારા નીપાળીમાં જેટલા લોકો જન્મ્યા ને, એના કરતા 36 દિવસના સ્વામી વાત્સલ્યમાં એક સ્વામી વાત્સલ્યમાં વધારે લોકો જન્મ્યા. સુરત હતું ને. સુરત આ એટલી વસ્તી એટલી વસ્તી તો પણ આપણે એક દિવસ 6000 માણસ જેના હતા, બાકી રોજના 2000. 75,000 વસ્તી. અને પહેલી વાર થયું. ઓકે. પહેલા પદવીમાં હું કોઈ પણ કેટલી લોકોની ચાહના. 84 દિવસના અખંડ વંશ સાથે સૂર્યમંત્રીની સાધનાને કેટલામાં કરી. મતલબ એ વિજય પતાક નામનું જે યંત્ર છે, આલેખન કરેલું તારા વાલવડમાં છે. અત્યારે વાલવડ તીર્થમાં છે. અને એનું પૂજન સૌથી પહેલું વાલવડમાં અમારી દિશામાં થયું. શાસન પ્રવક એટલી બધી અંજન પ્રતિષ્ઠાઓ એમને થઈ હતી. માતરના દેરાસરની પ્રતિષ્ઠા 52 દિવસની પણ એમણે કરેલી. એમના સમુદાયના સાધુ થકી ભદ્રસુરી, ઓમકારસુરી આદિ સમુદાય, વાગડવાળા કનકસુરી, કલાપુષ આદિનો સમુદાય, શાંતિચંદ્રસુરી, કનિકુળવાળા રાજેન્દ્રસુરી એનો પરિવાર, અમૃતસુરી, જીનેન્દ્રસુરી, જામનગરવાળા એનો પરિવાર. એમની સાથે રહેનારા વારસદારમાં એમના શિષ્ય મેઘસુરી, એમના શિષ્ય મનોહરસુરી, એમના શિષ્ય ભદ્રંકરસુરી, અત્યારે એમના શિષ્ય નરરત્નસુરી. બધા પરિવારોથી શાસન ચાલે છે. પણ મને એમ લાગે છે મનોહર સુરીના શિષ્ય. એ બધા- અપાટ પણ.
હા ઉપલબ્ધ બની ગઈ. કૂતરી લઈને આવ્યો, શું લાવ્યો? કટા લાવ્યો. એટલું કીધું તો ઉપલબ્ધ કીધું. કટામાં શું શું છે? હવે આખું બાપજીભાઈનું વર્ણન જોવા જઈએ તો ચોમાસું પૂરું થઈ જાય. ના, પાછળથી જીવનમાં કોઈ આજ નહીં આવે. આજની વાસનાથી બાપજીને સાંભળીને હું ને તમે આપણે બધા સુધરી જવાનું. આ બધાય આપણે બધા બગડી ગયેલા છે. બધામાં જે કંઈ ગુણો છે એ ખૂબ આદરપાત્ર છે, પણ આપણે આજે આ શાસ્ત્રીય yogik વાતને ખ્યાલ કરે તો આપણો મોક્ષ થાય. ક્રિયાવંચક યોગાવંચક ને ફલાવંચક. આ દીક્ષા આ વર્ષનું આ ભવનું આપણે પાડીએ એ ચોક્કસપણે આપણો મોક્ષ નક્કી થઈ જાય તો આપણો ફલાવંચક જીવન જીવ્યા છે. આપણી ક્રિયા માત્ર આપણા કર્મને પુણ્ય કર્મ બાંધી આપે, પુણ્યારું બંધી અને પાપ કર્મનો ક્ષય કરે તો આપણી ક્રિયાવંચક કહેવાય. અને યોગાવંચક આપણે જે ગુરુથી આ માર્ગને મોહિત થયા અહીંયા આવ્યા એ ગુરુનું જીવન અરીસામાં જેમ આપણું ઓલું દેખાય તે રીતે એ ગુરુનું જીવન આપણા જીવનમાં પ્રતિબિંબિત થવું જોઈએ. અમદાવાદની અનેક પૂળોમાં ઉધીથી બીજે માળે ત્રીજે માળે ચોથો માળે તો ત્યાંના લોકો કે સાહેબ જ્ઞાન મંદિરથી આવ્યા લાગો છો. અમારા સાહેબ એમ કહેતા હતા જે બીજા સાધુ સાધુઓ જે શરીરથી નબળા હોય, વૃદ્ધ હોય, રોગી હોય એ લોકોને નજીકથી ગોતરી લાવી શકે એટલા માટે આપણે નજીકમાં ગોતરી જવાનું, આપણે દૂર જ જવાનું. દૂર દૂર જાય થાકી જાય તો જ લાવેલું છે ને એ પેટમાં જાય તો ઓગળી જાય, નહીં તો કબજિયાત થઈ જાય, ઝાડા થઈ જાય. આ રીતે જો ગોત્રી નિર્દોષ લાવીએ તો એ વાપરવાના જોડે ક્રિયામાં પણ ઉત્સાહ, એની પણ વૃદ્ધિ થાય. એવી ક્રિયા કરતા હતા અમારા પ્રેમશ્રી મહારાજ. અને પ્રેમશ્રી મહારાજે જગતગુરુ હીરશ્રી મહારાજ પછી 400 વર્ષે પોતાના 1400 સાધુના નિર્માણ કર્યા. સાધ્વીની બાબતમાં વિચારે તો સૌથી મોટો સાધ્વી સમુદાય બાપજી મહારાજ, અને સાધુમાં વિચારીએ તો સૌથી મોટો સમુદાય પ્રેમશ્રી મહારાજ. પ્રેમશ્રી મહારાજ એમના ગુરુ કાળધર્મ પામ્યા પછી કાયમ આલોચના બાપજી મહારાજ પાસે. એ આલોચના આ સિદ્ધિના શિખરે પહોંચવા માટેનું પગથિયું છે. આપણા આત્માના દોષોની આલોચના 15 દિવસે છેવટે 84 ચૌદસે કે મોડામાં મોડા સંવત્સરીના દિવસે તો થઈ જવી જોઈએ. ગીતા ડુંગરી પાસે આલોચના લેવાની, અને આજ સુધી ન લીધી હોય તો આજ સુધીની ભગવાન લેવાઈ જાય અને પછી 15 દિવસે આલોચના લેવી. બાપજીના જીવનમાં ડોકિયું કર્યું, થોડુંક આપણે જોયું, હજી કેટલું જોવાનું બાકી છે. તો જેટલું જોયું એ આપણને ગમ્યું હોય તો મનમાં રમી જવું જોઈએ, અને મનમાં રમી જાય તો આપણા જીવનમાં બાપજી જીવન એના આવી જાય. આ રીતે જીવન જીવવા દ્વારા આપણે આજનો દિવસ અને આ ભવનું આ ચારિત્ર યોગાવંચક, ફલાવંચક અને ક્રિયાવંચક બનાવીએ. આવતીકાલે બાપજીમાં નિમિત્તે જિનાલયમાં સારામાં સારા બાદ શકરસ્થાના